રાજ્ય સરકાર તરફથી ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં કાંટાળી તારની વાડની યોજના એટલે કે તાર ફેન્સિંગ યોજનામાં ખેડૂત હિતલક્ષી ફેરફારો કરવામાં આવ્યા છે. તો હવે ખેડૂતોને ખેતર ફરતે વાડ બનાવવા માટે મળતી સહાયમાં વધારો કરી દેવામાં આવ્યો છે. તો અગાઉ પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા અથવા તો કુલ ખર્ચના 50% જેટલી સહાય મળતી હતી, પરંતુ હવે આ રકમ વધારીને 300 રૂપિયા પ્રતિ રનિંગ મીટર કરવામાં આવી છે. એટલે કે ખેડૂતો પરનો આર્થિક ભાર વધુ ઓછો થશે. તો આ સાથે જ એક મોટો ફેરફાર એ પણ કરવામાં આવ્યો છે કે પહેલા યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીનનું ક્લસ્ટર જરૂરી હતું. હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 1 હેક્ટર કરી દેવામાં આવી છે, જેથી નાના ખેડૂતોને પણ હવે સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકાશે. તો સરકારે આ માટે 240 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને જરૂર પડે તો વધુ ભંડોળ ફાળવવામાં આવશે. તો અત્યાર સુધીમાં લગભગ 1 લાખ ખેડૂતોની અરજીઓ આવી ચૂકી છે અને જેને ચોમાસા પહેલા મંજૂરી આપવાનો સરકાર પ્રયાસ કરશે. તો આ નિર્ણયથી ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી રક્ષણ મળશે અને સાથે જ તેમની આવકમાં પણ વધારો થશે. નમસ્કાર.